હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે જઈ રહ્યા છીએ હવે ડેમ્સ તરફ. આ બધા ભાઈબંધો ઊભા છે અમારા. ગાઈઝ બેમ આ એક ગાડી છે, ધ્રુવ પટેલ ડ્રાઈવર છે. આ ઠક્કર રાખો. આ ગાડીમાં કોણ કોણ છે? આ ધ્રુવ છે, આ જીત પટેલ, હેપીભાઈ. આ બે કોઈ નહીં. ડીપર નીચે રાખવાનું કહી દીધું. ચાલો મનનભાઈ મળીએ. ચાવી આપજે, કાલ ડોનેશન કરીશ. આપી દઈએ ચાવી. હા તો મૂકજે. તો અહીંયા ધૂમ્રપાન ચાલે, સેન્સર મૂકવું પડશે અહીં. બોલો શ્રી અંબે માત કી જય. હેડો દિલો ફોર્મ માં નહીં વાનો. પોખરેજની આગળ અહીંયા ટીમ ઉપર બ્રેક લીધો છે થોડો. અહીંયા આગળથી અમે લઈશું કોફી અને અહીંયાથી પેટ્રોલ ફ્યુલ કરાવીશું. આપણા ગાઈઝીસ ત્યાં ઊભા છે ટીમ લઈને. ગાઈઝીસ શું પીવો છો તમે? આ ગુજરાતી છે, ઇંગ્લિશ નહીં ચાલતો. તો અહીંયા IELTS નહીં આપવાનું. બધાએ કોફી લીધી છે અહીંયા ટીમમાંથી અને પેટ્રોલ ફ્યુલ અપ કરાવીને હવે જઈશું પાછા આગળ વધીએ. પાછું પહાડો કઈ દેખાતા નહીં દૂર દૂર સુધી. ડાઉનહિલમાં આવી ગયા. આ કંઈક કેલગરીને આગળ ઊભા રહ્યા છે. Oh wow. પેલો ગાડી મૂકી ગયો ને પાછળ. આ જબરદસ્ત વ્યૂ છે. અહીંયા ઘોસ્ટ લેક પર થઈ રહ્યો છે સનરાઈઝ. આ છે લેક. આ છે અમારી પબ્લિક. અહીંયા આપણી ગાડી જોડતા. અહીંયા છે જબરજસ્ત બોટ્સ બધી અને પાછળ છે સનરાઈઝ. ગજબ નજારો છે ભાઈ, ગજબ, એક નંબર. કાનું અમારો એડવેન્ચર ફોટો પડાવવા માટે જાય છે આ લોકેશન ઉપર. दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता.
આપણે ચા બનાવીશું છે એની દૂધ દૂધ કઈ છે અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે ગેસ બેસ નાખીને અને ચા માટવા માટે ચા બનાવવા માટે દૂધ જ નથી એટલે દૂધ કઈ છે હવે આ કેનમોર સિફીમાં આવ્યા છે દૂધ લેવા માટે ફાઇનલી ચાનો પ્રોગ્રામ થશે ખરો એવું લાગે છે ઘેરેથી બ્યુટેન બધું લઈને આવ્યા પણ સાલું દૂધ જ ના લીધું હાઉ વોઝ યોર ટ્રીપ કન્યા It was very amazing. એ તો દેખાય જ છે Amazing. પાછળ શો આમ ફ્રેમમાં થોડો મસ્ત આમ અરે ગજબ And first of banana skis, but at that moment we are out of our milk, so we are at Safeway to buy milk. So let's begin. થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન દૂધ મળી ગયું છે ને હવે ચા કારે બનાવીશું તો હવે આ રસ્તામાં નેટવર્ક નહીં શું વગાડે તાલી પાડતો મારા વાંચું કેવું નેટવર્ક આવે તો અમે હવે પહોંચી ગયા છે વર્મિલિયન લેક ઉપર લેક તમને બતાવું ધીરે રહી ગોળ ફેરવું કેમેરો આ લેક છે મસ્ત પાછળ પહાડો છે ઓ આ ફોટોગ્રાફી ચાલે છે અમારે ફાઇનલી અમને ચા બનાવવાની જગ્યા મળી ગઈ છે એક વખત તો પ્લાન ફ્લોપ થયો પણ હવે દૂધ સાથે કમ્પ્લીટ ચા બનાવવાની જગ્યા છે પિકનિક એરિયા છે અને એની સાથે ગજબનો વ્યૂ આ અમારવાળી પબ્લિક ગમે ત્યાં ફોટા પડાવવા રેડી જ થઈ જાય છે દૂધ આવ્યું કાન્યા આવી ગયું છે દૂધ મળી ગયું બસ તો હવે ચા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કરીએ આના પછી ક્રિષ્ના વ્લોગ શૂટ કરશે કેમ કે હું ચા બનાવીશ કોથરી કાન નાખ્યો આલુ આવી ગયું તો થોડીક આપી ભાલુ માટે આ થોડીક આ બાજુ સાઈડે મૂકી દઈશું આપણે ઇન્ડિયામાં કૂતરા માટે મૂકે છે ને તો હવે ગાઈસીસ ચા બની રહી છે અમારી અહીંયા પાણી ગતું રહ્યું છે ચા પત્તી જાય છે ધીરે ધીરે અને આ ચા બની રહી છે આ જગ્યા પર અહીંયાથી તમને બધી કાનાનાસ્કેસની રોકી માઉન્ટેન દેખાશે એની વચ્ચે હેમિલભાઈ ચા બનાવી રહ્યા છે with lots of elaichi, yes, and it's true. મોરો જલ્દી ઉડી જાય છે Cheers! મસ્ત વ્યૂ સાથે ગરમ ગરમ ચાય ચીયર્સ રેખા ચીયર્સ
એ બટાકા પૌવા બી આયા છે ઘરેથી. એ બટાકા પૌવા આપજો ભાઈ. કાનું કઈ જઈએ છે આપણે? આપણે જોન્સન્સ લોઅર લેક એન્ડ અપર લેક જઈ રહ્યા છે. રસ્તામાં થોડી ટ્રેકિંગ છે. કન્ટિન્યુઅસ અમે 2 દિવસથી ચાલતા રહીએ છીએ. લંબે માત કી જય. કાતરુથી સાવધાન. આઈ જો ખિસ્સા કાતરું. આ બાટલા જ ચોરો છે. શું જોરદાર અવાજ આવે છે ગાઈઝ ઝરણાઓનો, એકદમ જોરદાર. હજુ બી આગળ જવાનું છે. અમે તો ઘણા બધા આગળ આવી ગયા છે હજુ, પણ હજુ બી કંઈક 400-500 મીટર સમથિંગ જવાનું છે. ત્યાંથી લોઅર ફોલ દેખાશે અને એના પછી આપણે જઈશું અપર ફોલ્સ ઉપર. ફાઇનલી આટલું બધું ચાલ્યા પછી લોઅર ફોલની સફળતા જોવા મળી છે. હજુ થોડા નજીક જઈએ. હા, ઝૂમ કરવું પડશે. હજુ અપર ફોલ માટે આનાથી બી ઉપર જવાનું છે. આઈ થિંક ત્યાં જવાનું હશે તો જોઈએ અપર ફોલ કેવો છે પછી. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. ફાઇનલી થોડો અપર ફોલ દેખાઈ રહ્યો છે. અને એક અમેઝિંગ વાત એ કહું કે અમારા 12 જણની ટીમમાંથી ખાલી 4 જ જણ અહીં સુધી પહોંચ્યા છે. બાકી બધા વિકેટ ડાઉન. ખાલી 4 જણ સક્સેસફુલી અપર ફોલ સુધી પહોંચ્યા છે. આગળ થોડી પબ્લિક છે, જાય એટલે પછી બતાવું. ટ્રેકિંગ કરતાં એક નવી વસ્તુ દેખાઈ છે. ખબર નહીં હવે આ ઝાડને આવું ક્યારથી થતું થઈ ગયું, પહેલી વાર જોવા મળ્યું છે. તો પ્લાનમાં થોડો ટ્વિસ્ટ છે. અમે થોડું આગળ હવે ઇન્ક પોર્ટ્સ કરીને જગ્યા છે ત્યાં સુધી જઈ રહ્યા છે. લાઈક 3.5 કિલોમીટર સમથિંગનું બીજું ટ્રેક છે. તો ત્યાં સુધી હવે પહોંચવાનું અમે 4 જ નક્કી કર્યું છે. તો હવે ઓલમોસ્ટ લાઈક 500 મીટર જેવું બાકી છે. 10 મિનિટ જેટલું બાકી છે. બરાબર ને? બરાબર 10 મિનિટ. મને એમ થયું કે અહીંયા એરટેલ વાળી બોયકટ વાળી છોકરી આવી હતી નેટવર્ક નાખવા માટે. શું વાત કરો છો? તું બ્લોગ ઉતારે મને ખબર જ નહીં. તમને એવું લાગ્યું કે ફોન પર વાત કરું? હા કે યાર એક સેકન્ડ પાછા આવો તો. બેઠું એ બિયર છે કદાચ હા. કઈ છે આ બેઠું જો ધીમે દેખાય છે તો એવું જ ગાઈસ, પણ હવે ખબર નહીં આ બિયર છે કે શું છે. એ જ છે લગનમાં વ્યવહાર કાઢ્યા. હું મોટી હોય તો નાની જોડે બધું કરાવડાવે તમે, મારી કઈ વેલ્યુ જ નહીં ઘરમાં. આ કમ્પેરિઝન થઈ રહી છે ઇન્ડિયન કલ્ચર વર્સિસ ફોરેન કલ્ચર.
જો પેલા ભૂરિયાઓના છોકરા કેટલા ફ્રીલી રમવા કરે ના આપણો હોત તો આ રીતે કાન પટાની જો ઘરે જઈને તો મારે હોમવર્ક કરવાનું બાકી સર ફૂટપટ્ટી મારશે હાથમાં. આ નાના નાના છોકરાઓ બિચારા 5-7 કિલોમીટરથી અમારા જોડે જ ચાલે છે. જો આ વિડીયો ઉતાર. આ જો આ મરદનું ફાડ્યું આટલી નાની ઉંમરે. હેલો. This is the achievement, guys. Not this is. We are still. 200 or 300 Yeah. left. Yeah, keep going, man. આ નાની નદીને પાર કરતા આગળ વધતા. ઓય પાણી પીવું છે ને. તો ફાઇનલી આ કયો પોટ? ઇન્ક પોટ અહીંયા દેખાઈ રહ્યો છે. હવે થોડુંક જ ડિસ્ટન્સ બાકી છે કવર કરવાનું. ત્યાં જઈને તો પહેલાં નહીશું. આહા, શું નજારો છે. આ ઇન્ક પોટ્સની જગ્યાને કેમ ઇન્ક પોટ્સ કહેવામાં આવે છે એ અહીંયા લખેલું છે. તો જેને વાંચવું હોય સ્ક્રીનશોટ પાડીને વાંચી શકે. બાકી અમે જઈએ જ છે તો ત્યાં લાઈવ સમજાવી દઈશ કે કેવી રીતે એને ઇન્ક પોટ્સ કહેવામાં આવે છે. આ કયું પોટ છે? Blue ને green દેખાય. ફોટામાં તો વધારે ખબર. આમાં થોડો ગ્રીન અને બ્લુ કલરનો શેડ આવે છે. જો એક જાદુ બતાવું. અહીંયાથી પાણી એકદમ વ્હાઈટ આવે છે ને અહીંયા જુઓ આખા પોટ્સનો કલર જ થોડો બ્લુ અને ગ્રીન શેડનો આવે છે એટલે એને ઇન્ક પોટ્સ તરીકે કહેવામાં આવે છે. આવા બીજા નાના મોટા આજુબાજુમાં બી પોટ્સ છે પણ આ એકદમ બહુ ગજબ દેખાય છે. આ વિવેક હવે ખબર નહીં મનાલીની આ કેનેડાની વાદીઓમાં કઈ લઈ જાય એટલા હોય. કેટલું લઈ જઈએ હો? ગાઈઝમાં મોબાઈલની બેટરી હવે 10% રહી છે. ખબર નહીં આગળ બ્લોક થશે કે નહીં. ઓકે જો સપોર્ટ રેડી જ છે આપણે, વાંધો નહીં. ગમે તે થાય સબસ્ક્રાઈબર ફૂલ કરવાના જ છે. બેટરી ચેન્જ કરી નાખી આપણે નદી સારી હોવી જોઈએ. ભાઈ કિલર બ્લોક, કિલર વ્યૂ, કિલર. તો હવે અમે પાછા જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 4:40 મતલબ 4:40 નીકળ્યા હતા. ટાઈમ મેજર કરીએ છીએ કે પાછું પાર્કિંગ લોટ સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગશે. હવે સીધા મળીએ પાર્કિંગ લોટમાં જઈને. તો આ છે એરબીએનબીનો બહારનો એરિયા જે અમે બુક કરાવ્યું હતું 2 દિવસ માટે. 2 નાઇટ્સ અમે અહીંયા રહીશું. કંઈક આવું દેખાય છે. આખું સોસાયટીવાળો એરિયા છે અને ત્યાં હોટ ટબ ને બાર્બીક્યુ ને બધું